બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। ભજન, ભક્તિ અને ભોજનનો મેળો એટલે જૂનાગઢના ભવનાથમાં દર વર્ષે ભરાતો મહાશિવરાત્રિનો મેળો। ગિરનારની ગોદમાં 22મી ફેબ્રુઆરીથી 5 દિવસ સુધી યોજાનારા આ મેળામાં સાધુ સંતોના અખાડા અને ઉતારાઓમાં ભાવિકોનું આગમન શરૂ થઈ ચૂક્યું છે। ત્યારે કેવો છે ભવનાથનો માહોલ, આ રિપોર્ટમાં જોઈએ। જૂનાગઢમાં જીવ અને શિવના સંગમનો મેળો। ભવનાથ તળેટીમાં શિવરાત્રીનો મેળો। શિવમય બની જશે ભવનાથની તળેટી। અદ્ભુત વ્યવસ્થા સાથે ભજન, ભક્તિ અને ભોજનનો સંગમ। સાધુ સંતોએ ભવનાથમાં શરૂ કર્યા ધૂણા। ભવનાથના મેળામાં આવતા યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા। 22 થી 26 ફેબ્રુઆરી સુધી ભવનાથમાં ચાલશે મેળો। હર હર મહાદેવના જયઘોષ સાથે ભવનાથમાં શરૂ થશે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ। અલખના ધામમાં 5 દિવસ સુધી દિગંબર સાધુ સંતો દઘાવશે ધૂણી। 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી યોજાનારા શિવરાત્રિના મહામેળાની વહીવટી તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। મેળામાં ગંદકી ન ફેલાય તે માટે સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। તો ભાવિકો માટે પીવાનું પાણી, ભોજન માટેના અન્ય ક્ષેત્રોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મેળાના પહેલા દિવસે ભવનાથ મહાદેવનું પૂજન કરવામાં આવશે, ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવશે। कलेक्टर साहब के नेतृत्व में, कमिश्नर साहब के नेतृत्व में रोड का बहुत सुंदर निर्माण हुआ है। स्वच्छता का बहुत ध्यान रखा गया है। हर प्रकार से मेले के लिए पूरी तरह से जूनागढ़ प्रशासन चुस्त दुरुस्त अब पूरी तरह से एकदम कमर कसा हुआ है और एकदम इसको सुंदर दिव्य मेला संपन्न हो, इसके लिए प्रांत नोट अधिकारी हर विभाग का पूरी मजबूती के साथ घूम फिर रहे हैं। हर मंदिरों को सजाया जा रहा है, हर मंदिरों को बिजली लगाई जा रही है, हर यात्री के बारे में पानी का टूटी लगाने की बातचीत चल रही है। મહાશિવરાત્રિના મેળામાં લાખો ભક્તો આવતા હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મેળામાં આવતા વાહનોના પાર્કિંગ માટે પ્રથમવાર એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકો પોતાના વાહનો સરળતાથી પાર્ક કરી શકશે। એઆઈ ટેકનોલોજીના QR કોડ જનરેટ કરવામાં આવશે, જે QR કોડ સ્કેન કરવાથી વાહન પાર્કિંગની જગ્યા સીધી જ મોબાઈલમાં જોઈ શકાશે અને પાર્કિંગ પોઈન્ટ પર સરળતાથી પહોંચી શકાશે। આ વખતે સૌપ્રથમ વખત માનનીય આઈજીપી સાહેબ અને એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી પાર્કિંગ ચેટબોટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે, જેથી કરીને જે વાહન ચાલકો બહારથી આવે છે તેમને મેળામાં નજીકમાં કયા સ્થળે પાર્કિંગ કરી શકાય છે અને ત્યાં વાહન પાર્ક થઈ શકે તેટલી જગ્યા છે કે કેમ, આ બંને પ્રકારની સુવિધા પાર્કિંગ ચેટબોટના માધ્યમથી મળી શકશે, જેથી કરીને તેમને ખૂબ સરળતા રહેશે। અન્ય છે ઈ પાસ જનરેટ કરવામાં આવશે, જેથી કરીને ડુપ્લિકેટ પાસ બનાવવાની અથવા તો જરૂર કરતાં વધારે પાસ જ્યારે લેવામાં આવતા હોય તેવા સંજોગોમાં આ ઈ પાસ આપવાથી પાસની એક તો સંખ્યા ઘટાડી શકાશે અને બીજા નંબરમાં જે કંઈ ગેરરીતિ થતી હોય પાસમાં તે અટકાવી શકશે। ભવનાથ મહાશિવરાત્રિના મેળામાં દૂર દૂરથી સાધુ સંતો અને વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો જૂનાગઢ પહોંચી રહ્યા છે, ત્યારે શિવરાત્રિનો મેળો અખાડા વગર અધૂરો છે। એટલે અત્યારથી જ અખાડાના સાધુઓએ ધૂણી ધખાવવાની શરૂઆત કરી છે। માટી અને ઈંટોથી બનાવેલા ધૂણામાં સતત અગ્નિ પ્રજ્વલિત રાખી અગ્નિદેવની સાક્ષીમાં શિવ આરાધના કરવામાં આવે છે। તો સાધુઓ 5 દિવસ સુધી ધૂણાની ભભૂતિ શરીર પર લગાવી અલખની હેલી જગાવે છે। અહીં આવતા શ્રદ્ધાળુઓને પ્રસાદ રૂપી ભભૂતિ આપવામાં આવે છે।
26 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો હોવાથી ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહ દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોવાથી કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે વન વિભાગનો સ્ટાફ પણ ખડે પગે રહેશે. શિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં આવતા ભક્તોને કોઈ પણ પ્રકારની અફવામાં ન આવવા માટે પોલીસે અપીલ કરી છે. મહાશિવરાત્રીની રાત્રે દિગંબર સાધુ સંતોની રવેડી મૃગરી કુંડમાં દર્શન અને સ્નાન માટે પહોંચે છે, જે સ્નાન બાદ આરતી થાય છે અને ત્યારબાદ મેળો સંપન્ન થાય છે. અશોક બારોટ, ઝી મીડિયા, જૂનાગઢ.